તને ખબર તાર 12 કલાકમાં 20,000 વ્યૂ છે વ્લોગ ના એ ખબર તને હા સો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના 12 નહીં પણ એક લેટ છું લેટ નથી પણ ઉઠ્યો છું મોડું કહેવાનો મતલબ કેમ કે સવારના 5:30 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધી અમે લોકો રમ્યા પછી નાસ્તો વાસ્તો કરવા બેઠા એમાં અમારા લોકોના વાગી ગયા કંઈક સમથિંગ શું કહેવાય 6 જેવું ઘરે પહોંચતા તો ચલો ફાઇનલી લેટ્સ ગો અત્યારે 6 વાગ્યા સુધી અમે ઘરે નહોતા પહોંચી રહ્યા પણ હવે ભાઈ જશે પહેલાં ચા નાસ્તો કરીશું અને પછી જીટુબે લેટ્સ ગો આજનો દિવસ ક્યાં જાય છે આજે ક્યાંય રમવા જવાનું નથી થતું બરાબર છે બધા થાક્યા છે જબરદસ્ત તો જોઈએ છીએ આજે શું કરીએ છીએ ક્યાં જઈએ છીએ લેટ્સ ગો ક્રિકેટના મહાન પ્લેયર મજા હા કાલ તો ખૂબ કેચો કરતા હતા તો યાર ગાઈઝોની મહેરબાની છે જીગુભાઈની કાલ બેટિંગ ભાઈ બહુ હેવી બેટિંગ હતી એક ઓવરમાં 20 રન માર્યા હતા અને 5 દડામાં 5 બોલમાં સોરી અને કીપિંગમાં 4 કેચ માંથી 3 કર્યા તો એમાંથી 3 કર્યા હતા એમ હે ને જીગુભાઈ ની પ્રસાદી ઓય આજે આવી ગયા છે ને તો હવે કલર કરશે બેઠા ખબર નહીં પડતી નાટક માં છોકરો કેવો વિખાઈ ગયો છે ગાઈસ હું માં છોકરાને ભૂલીને આવતી નથી વર્ષોથી અને મેં કીધું તું ત્યાંથી નીકળે એટલે મને ફોન કરજે હું તને કહે કે હું ક્યાં છું હું જીગુભાઈ બે જતા રહ્યા એમના ઘેર ભાઈ ના ઘેર જઈને આપણે ઓળો રોટલા ખાધા જીગુભાઈ બે એ તું દેખાતી નહીં એકચ્યુઅલી બાડી યો બાડી જીગુભાઈ બે ને બનાવ્યું તું મસ્ત એક નંબર સો मैंने खा लिया गाइजीज सुना तूने गाइजीज ઓ ગાઈજીસ આ તો તે મારા વગર ખાધો ને એટલે જ તને મૂકીને આવતી રહે એ જાણી જ જોઈને ચલ ક્યાં ઉખાડ લે કે બોલ ઉખાડ કે દિખા ચલ એ બાડી એની ગોબડાઈ દો ખાલી ઈ જ કહું છું એટલે આ મને ઉપાડવાની વાત કરતો હોય તો તું મને ઉપાડ કે દિખા ચલ આપણે એને ઉપાડ લે પેલા ટેસ્ટિંગ તો કરવું કાટ ઓન એમ કીજા ટેસ્ટિંગ તો કરવું પડશે મેનિક્યુર મેનિક્યુર પેલા પણ ઈ ઉપાડવાનો તે એની પાસે ઉપાડાય મેનિક્યુર જાને બાડી આડી ઉપાડવા કોઈ નહીં તો બપોરે આવ્યો તો ભાઈ હું તો પણ વિડીયો નહોતો બનાવ્યો મેં અહીંયા આવ્યો હતો ને ત્યારે એકચ્યુઅલી યુ નો ગાઈઝ બાડી આવી છે ખર્ચો કરાવવા માટે બરાબર છે કપડાં લેવા માટે આવી ગઈ છે ચેન્જ કરે છે હું જો લવલી એક્ચ્યુઅલી થોડો પાવડર કરીએ પછી થોડું કામ લાગે માણસ બટકી કહું છું બટકી ક્યાં ગઈ યાર મૂર્ખલ અરે હું નથી કાચ મોટા છે એટલે હું લાગે તારે યાર સ્ટૂલમાં ચડ્યા અલે આને તો બહુ કરી યાર એ બહુ કર્યું નથી તે હવે એ રેડી જ લાગે છે કોકનું કહેલું માન તું પિયર ને યાર જાન બૂમો નહીં કર હેડ ખોટી હોય તો ભાગ નહીં લેવાનો મારા લોકો દેખાડવાનું આપણું કલેક્શન એમ નહીં બતાવું હલો તારે જા શું થાય એવું નથી તારે ના એવું બધું ના બોલ ના બોલ નજર ઇઝ રિયલ એવું મારે બોલવું જ નથી પણ કહેવાનું નહીં જે એકચ્યુઅલી આપણો બ્રો જાય જવાનો જોબ પર યુ નો હા બાકાજી કેવું બોલાવે હા અલા હાચું યાર ખોટું નહીં કહેતો એરપોર્ટ પર જોબ જવાનું મારું ભાઈ હોય આજકાલમાં એટલે તો મોટી અબ્બાના પેલા ઓના બધા મને મેસેજ કરે બધા મને મેસેજ કર્યા પણ જવાનો છે મારો ભાઈ લવલી નહીં જવાનો ઈ ગયા એરપોર્ટ પર જોબ કોણ જવાનું છે જે જવાનું હોય આ કેમ બેગ લઈને આવો યસલો નહીં જવાનો કોલેજ નહીં જતો ઓય હા ભલે યસલો નહીં જવાનો વાત નથી થઈ આપણે ફોન કરજો ને પેલો ડ્રેસ સીવડાવવા નહીં 5,000 રૂપિયા નહીં નાખે આપણે બોલી
કેજરીવાલની ટોપી પહેરવાની બસ એમ નહીં આમ પેલા ખબર છે બ્લેઝર ને ઉસીવડાવો 5000 રૂપિયા નતા નાખ્યા યાદ નહીં તને હે અમને તો કરાવતા અલ્યા ભાઈ યાર કોક દી You know, guys, થઈ જાય હેલો લવલી દેખા? દેખા એ આની સ્મેલ આપણા જોડે જોડે ચાલે છે એક તો લોચા હે ભાઈ નહીં હા યસ બહુ ગંધ થાય છે તંબુરો નવ નાલા હું નથી ખરેખર જો હું નથી ખોટું બોલતો હોય તો તું જો જા સાચું કહેજો સ્પ્રે ની સ્મેલ હા ભાગોનો હા ખોટું નહીં બોલે ગાઈસ બાકી મેં થેલી પકડવા માણસ રાખી એ લ્યો નીકળ સો ફાઇનલી અમે લોકો આવ્યા હતા બાપુના ઘરે હે ડીકુ ના કરે કોના ઘરે? ડીકુ ના કરે આવ્યું છે નવું એકચ્યુઅલી ડીકુ ઇઝ ઇક્વલ ટુ બાપુ બાપુનું નવું નામ છે ડીકુ એમના પપ્પાએ બાપુ Iskoli sorry, Madania is equal to Diku. You know Diku and all? You know Diku? Hi Diku. બાપુ એ, એમ કે એમની- ઘેર ખોટો લાવ્યો કે એ ઉન્નતિ તારો ભાઈ આગળ ઉભો તને નહીં એમને તમારી વાત સાંભળ દાખલા તરીકે કોઈક છોકરી હોય બરાબર તું ને ઉભો રે વાહ હું કરવા લઈને આવે મારી વાત તો સાંભળ XY તરીકે XYZ કોઈક છોકરી હોય બરાબર અને દાખલા તરીકે બાપુના ઘેર આવી ગયું બાપુ એમ કીધું કે આ તો મારી ફ્રેન્ડ છે અને ખરેખર કદાચ કંઈક હોય બે વચ્ચે અને ઘેર આવીને બેઠી હોય અને ફ્લોમાં પેલી ત્યાં બોલે જાય એ ડીકુ હા. કહેવાનો મતલબ ખોટું ના લાગે કે ઘરે નામ જ એનું ઘેર તો નામ જ ડીકુ છે ડીકુ કેમ નામ છે ગોઠવ્યું છે હા બાપુ તમે બાપુ દીકુ છે કે દીકુ છે એમ કે દીકુ દીકુ જ ને કે ડીકુ દીકુ દીકુ જ ઓકે દીકુ જ છે એકચ્યુઅલી જેવું ગોઠવ્યું દીકુ આવે પાછળ પણ આજો મેં કીધું ને યાદ આવ્યું કે તો કેમેરો મારા અમે કરી દીધું હાલો દીકુ માં દીકુ હાલો માં દીકુ એમ નહીં માં દીકુ ગાડી ચલાન માં દીકુ એમ નહીં તમે જોયું ને પણ સમજો બાપુ સોલેટ ખવાઈ ગયું છે સોલેટ પેટ ભરીને. હા તો ચલો દીકુ ચલીએ બાબુ હળો મળીએ સવારે બરાબર બાપુની ઘેર શું ખાધું આપણે ચણાની દાળ લીલી લીલા ચણાની દાળ સાચું પણ મને તેમ જ હતું તો બાપુ કીધું ને લીલા ચણાની દાળ ખવડાવું એમ મેં કીધું સારું ચણા હશે પણ બહુ મસ્ત હતી લીલા ટેસ્ટી અરે મસ્ત જ હતી ખરેખર મસ્ત જ તમને હતી દાળ કીધી મને તો શાક કીધું તું શાક ને દાળ જ બોલ્યો હું બાપુજી ને તે દે કરો તમે હું દાળ બોલે મને એમ કે લીલા ચણા તરતા હે મસ્ત દાળ મોન આ ચકા અને જામ બધા વીણી વીણીને કાઢી ખાય વીણી વીણી તો નવું નહીં ઓળખ વાહ તો હાડા એ ડીકુ ચલ ભાગ કેવી ચમકી જો ડીકુ આયરો જો ડીકુ આયરો ડીકુ હવે ઓલો કાલ મૂકી દે છે ખુલ્લું જ છે સો ચલો ભાઈ હવે જઈશું આપણે નિકોલ ઓ माय सो फाइनली भाई पहुंच गया है घर पे और घर पे आया है डॉन नंबर 1 फिरोज ओ फिरोज હીરો જ નહીં હે મેં तो क्या है तू સૂર્યા कया पप्पा તમને સૂર્યા કીધું આણે અને ડફોડ સૂર્યા ભાવ પપ્પા સૂર્યા કીધું જાને ડફોડ ગાડા સાલા ઉન્નતિ લવલી પણ હવાર મગે કે કિસા ઉન્નતિ આવવાની છે મેં કીધું હવે તો નહીં આવવાની બે દાડા તાકે મેં કીધું જમ હું થયું તાકે હું સોફા પર તો ગાડલો મૂકીને જતો રહ્યો મેં કીધું આ મૂકી એ તારો જેટલો ખોફ રાખવો પડે આવું કોઈ ઘરમાં આવે તો આવું હારા રૂમ નથી આ ઘર છે મારું હું તો એ વિચારું નથી આવો તો હું છોકરોને બીવડાયેલો રાખવાનો હોય તો એમની બીપી નાખો હમજ કે આ તારું ઘર અહીંયા કોઈ નહીં કોઈ એવું ગેસ્ટ આવ્યું તો સારું લાગે આવું પડ્યું હોય તો અરે તમને હું જોબ બે હું એ જ જગ્યા નડે બોલો જગ્યા એમ કેવું નથી તમને એ જ જગ્યા તાર સોફા પર મૂકવાની જગ્યા છે હું તો સોફા પર બેઠો હું લેવા ગાદલા પર મેલ્યું અરે ગાદલું સોફા પર મેલ્યું ગાડલા ઉપર મેં કીધું ને આ ઉદ્દાયો બોલા હું નથી કહી દે ના મને તો યાર આ કોણ મૂકી ગયું છે આ હું છે હું મેં કીધું મેં તો ખાધી પાછા નામ લા અરે તારા માટે જ હું લાવ્યો તો તે કાલે પણ તારા હાલવામાં ભૂલી ગયો તો બોલો, પછી આમાં આવું હારું નતો કરતો કશું લવાય નહીં કોણ ઉતાવળ કરતું ચમકા ક્રિકેટ રમવા નતો તું કે ફટાફટ આય ઉનાથી યાદ કર ખબર છે ચાલો કે હું તો આ બધી હરડે બે લાવ્યો તો એક ગુણ આલી ગયો હું એક પીજે આલી દી હા પીજન પાછું નામ લગાવડે પાછો કામ લખાતો કરી દીધો ને
અરે તો અમારા રાજ્યમાં તો બધું એવું જોઈએ એકચ્યુઅલી યુ નો નથી અમે તો એવા જ છે અમે તો વાત છે યુ નો ગાઈઝ ખબર છે તમે એવા જ છો સો ગાઈઝ દેશો ડેસો સો પાછી તું જઈ રહી છે ક્યાં જાય છે હે ના કાઢે બકા ઊંધું છે કાઢ પાછી હું નથી પણ એ તો એનો તો સીધા હું તમ ખબર નહીં પડતી ઓય ગાડલા ઊંધા છે સાંભળ્યું આમને સીધા હું તમ કશી ખબર પડતી નથી હંમેશા જે બાંધેલું હોય ને પગે આવે એટલું સમજવાનું પણ એવું ખબર પડતી હોત તો બાકી હું રહેતું એ તો વિચાર કરતું એ બાળેશ હા ક્યાં જવાનું તું નહીં કહેવાનું રિવીલ નથી કરવાનું હું રિવીલ નથી કરવાનું ક્યાં જવાનું છે આખા ગામના પાડા પહેણાવી દીધા તારા વ્લોગમાં કહી દીધું કે ગુડ ન્યૂઝ લોકોએ તો ત્યાં કમેન્ટોના ઢગલા કરી દીધા જોયા તે ક્યાં જવાનું છે એ કીધું છે પણ કયા પ્લેસ પર અત્યારે જવાનું કાલે તે કાલનું તારું પોસ્ટર ખબર તને ખબર તાર 12 કલાકમાં 20,000 વ્યૂ છે વ્લોગ ના તું વાત કરે છે એ ખબર તને ગુડ ન્યૂઝ એટલે ગાઈસ તમે એવું તો નહીં સમજા ને કે પ્રેગ્નન્ટ છું અરે ઓણો ધ્યાન ધંધોનું મારે જ રાખવાનું આટલું કોમ કરતે કરતે તારું કામ બહુ વધવાનું છે તો તારા ધ્યાન રાખવું જ પડશે જોયું તે ચેક કરતો ઓહ 21,000 views ઓ માય ગોડ છે ગુડ ન્યૂઝ ઓફ માય લાઈફ હા ખરેખર પ્રેગ્નન્સી નું પોસ્ટર બનાવ્યું હોય ને એવું બનાવ્યું છે એટલે પત્તર રડાઈ ગઈ ખબર પડી ને એટલે પડાઈ ગઈ ના એટલે બધા એટલે વ્યૂ ફૂલ આવી ગયા તારા વ્લોગમાં પહેલી 2-4 તો કમેન્ટો એવી જ હે જો છે તો તારા બતાવતા નહીં હોય હું નથી સાંભળ્યું એ બાડી મને લાગ્યું કે पापा बनने वाले हैं છે ને गाइस अभी करियर की शुरुआत की है और आप प्लीज ऐसा मत कीजिए भगवान को अगर पसंद आया तो वो भी होगा लेकिन अभी देर है थोड़ी प्लीज समझो थोड़ी बात को મને લાગ્યું કે બેબી की गुड न्यूज़ है સો ગાઈઝ ઇઝ ટૂંકમાં હું પહોંચી ગયો છું ઘરે અને આ બલા આવતીકાલે ફરી ક્યાંક જવાની છે બરાબર છે સો થાકી ગયો છું આવતીકાલ સવારે ભાઈને ઉઠવાનું છે 5:45 વાગે ત્યાં નામ નહીં લખ્યું હે બસ આપણે વિમાન ઓકે સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર મારા પ્લાન ભરત માતા જય જય શ્રી રામ હર મહાદેવ જય